તમે ટ્રેડિંગ કરો છો તો હજુ સુધી તમારે પ્રોફિટ નથી થયું તો આ વિડીયો તમારે છેલ્લા સુધી જુઓ. કારણ કે ટ્રેડિંગમાં 10 માંથી 9 લોકો પૈસા કમાતા નથી, એમાંથી તમે પણ હોઈ શકો. આ વિડીયો છેલ્લે સુધી જુઓ. રોજ તમે એક ભૂલ કરો છો અને એ જ એકાઉન્ટ ખાલી કરાવે છે. હું કોઈ ગુરુ નથી, હું કોઈ કોર્સ નથી વેચતો. આજે હું તમને સચ્ચાઈ બતાવવા આવેલો છું. યુટ્યુબના 90% ચેનલ ટ્રેડિંગ વિશે નહીં બતાવે, આ વિડીયોમાં બતાવવામાં આવશે એવું. ચાલો સીધા હવે મુદ્દા ઉપર આવીએ. ચાલો, ભૂલ નંબર 1, બિનઅભ્યાસિક ટ્રેડિંગ વિશે જાણો અને દિમાગ સીધી રીતે જાણો, નહીં તો લોસ થશે તમારું. એકાઉન્ટ ખોલાવે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરાવે અને સીધું ટ્રેડ લઈ લેવાનું. ભાઈ, વેપાર છે, જુગાર નહીં. ચાર્ટ સમસ્યા વગર સીધા પૈસા ફેંકી જ દેવા. ચાલો, ઉદાહરણ તરીકે હું તમને બતાવું. 5000 ની તમારી મૂડી છે ટ્રેડિંગમાં અને 5 ટ્રેડ તમે લઈ લો છો. 4 ટ્રેડ લોસમાં થઈ ગયા, પછી નુકસાન કોનું થવાનું છે? તમારું. રમત તમારી સમાપ્ત. આગળ આનથી ખતરનાક ભૂલ તમને હજી બતાવવાના છું. ટ્રેડિંગમાં અભિમાન કરવાનું બંધ કરો. એટલે લોકો નથી લગાવતા કે નથી પૈસા જીતતા. બજાર એટલે કે ટ્રેડિંગ તમારું અભિમાન નથી ઓળખતી. એ સીધો ચાર્ટ સમજાવે છે. નુકસાન રોકવાનું, બ્રેક વગરની કાર જેવું કામ નહીં કરવાનું. નવા નિશાળિયા સીધા માર્ગ પર ફેંકવા. ઓવર ટ્રેડિંગ નો મતલબ સમજાય છે? આમાં બધું તમારા માટે તૈયાર કરેલું છે કંપની તરફથી. એક વેપારનું નુકસાન ગયું એટલે ગુસ્સો સીધો આવે. લોસ થાય એટલે ગુસ્સો કોને ના આવે? મને આવે, તમને આવે. પછી વેપાર એટલે કે રિકવર કરવાના ચક્કરમાં પડે. એકાઉન્ટ સીધો બેલ્ટ થાય છે. સમજદાર ટ્રેડર એટલે વ્યવસાયિક વેપારી ગુજરાતી ભાષામાં. જો દિવસના 1 થી 2 ટ્રેડ કરે, શીખાવું માણસ કહેવાય. અને 10, 15 અને પછી કહે કે બજાર ખોટું છે. નાનકીની ભૂલ એટલે ધ્યાનથી સાંભળજો. આ ભૂલ તમે કરતા હશો 100%, એટલે તમારા લોસ ઉપર લોસ જાય છે. જો મફતની ટીપ આપનાર વ્યક્તિ અમીર નહીં બનાવે તમને, ટીપથી પૈસા મળતા હોત તો ટીપ વેચનાર યુટ્યુબર ભીખ ન માગે. યુટ્યુબર આ ભૂલ સૌથી ખતરનાક કરે છે. હજી તમે સાંભળો ધ્યાનથી. અને બીક, લોભ અને ટ્રેડિંગ દુશ્મન છે. મગજ થોડું ફ્રેશ રાખવાનું. નફો દેખાય એટલે બહાર નીકળવું, નુકસાન આવે એટલે પકડી રાખવું. આ મનોવિજ્ઞાન એકાઉન્ટ ખાલી કરાવે. 500 રૂપિયાનો નફો દેખાય એટલે નથી કર્યો તો 3000 નો હોલ્ડ માર્ક આપી દીધો. હવે સાચો માર્ક સાંભળો ધ્યાનથી. નાની મૂડી છે તમારી પાસે અને સ્થિતિ સ્ટોર લોસ. 1 થી 2 ટ્રેડિંગ દિવસમાં કરો. કોઈ ટિપ્સ નહીં. જર્નલ બનાવો એટલે તમારું દિમાગ, એટલે નફો ધીમે આવે છે અને નુકસાન ઝડપથી થાય છે. જો આ વિડીયો તમને બચાવી શક્યો હોય તો લાઈક કરો. આવું નવું કોન્ટેન્ટ તમારે પણ જોવું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે બીજી ભૂલ હજી ન, ટ્રેડિંગ કઈ રીતે કરવી એ પણ હું તમને શીખવાડી દઈશ, જો તમે કોમેન્ટમાં બતાવી દો મને તો. ટ્રેડિંગ ખતરનાક નથી. બિન સમજદાર ટ્રેડર છે ને, એ તમને નુકસાન ને ખતરનાક ચીજ બનાવે છે.